નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરાની ગોત્રી હોસ્પિટલ ખાતે 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમમાં હોસ્પિટલના ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ, સિક્યુરિટી સ્ટાફ તેમજ દર્દીઓના સગા સંબંધીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ખાસ વાતો એ રહી કે ઓર્ગન ડોનેટ કરનાર પરિવારોને પણ યાદ કરી તેમના યોગદાનને નમન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત અભ્યાસમાં પ્રથમ ક્રમે પાસ થયેલા વિદ્યાર્થીઓ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન હોસ્પિટલ પરિસરમાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ગોત્રી વડોદરા ખાતે 80મા સ્વતંત્ર દિવસ નિમિત્તે આજે યુવા શક્તિ, રાષ્ટ્ર શક્તિ અને યુવા ધન જે આપણે થીમ રાખવામાં આવી છે એના અનુસંધાને ગોત્રી મેડિકલ કોલેજમાં જ્યારથી મેડિકલ કોલેજ શરૂ થઈ ત્યારથી પ્રજાસત્તાક દિન તેમજ સ્વતંત્ર દિવસની ઉજવણી થઈ રહી છે અને ગોત્રી મેડિકલ કોલેજના મેડિકલ, પેરામેડિકલ સ્ટાફ, સ્ટુડન્ટો, નર્સિંગ સ્ટુડન્ટો, સિક્યુરિટી સ્ટાફ અને તમામ પેશન્ટો, તેમના સગાવાલાઓ તમામને સાથે રાખીને આ દિવસની ઉજવણી કરી રહ્યા છે. આ વખતે ગોત્રી મેડિકલ કોલેજમાં પ્રથમ અંગદાન કરવામાં આવ્યું હતું. આ અંગદાનમાં જે ટીમ સક્રિય કાર્ય કર્યું છે તેમને પણ આભાર વિધિ માનવામાં આવી છે અને સાથે સાથે જ્યાં પણ આવી સારી પ્રવૃત્તિ હશે, રાષ્ટ્ર ઉપયોગી પ્રવૃત્તિ હશે, લોકોના સ્વાસ્થ્યને અનુલક્ષીને જે પણ પ્રવૃત્તિ હશે